સમય પ્રમાણે બધાયમાં ચેન્જીસ આવતો ગયો. સમય જેવી એવી ફેશન આવતી ગઈ, જેવો સમય એવા રિવાજો આવતા ગયા. તો પછી આ એક રિવાજમાં કોઈ ફેરફાર જ નથી થતો. પેઢી દર પેઢી પરંપરા આ રિવાજ હાલ્યો જ આવે છે. ખરેખર આ રિવાજને કાઢી નાખવાની જરૂર છે, પણ એ નીકળતો જ નથી. ગાંઠનો એમાં વધારો થતો જાય છે. કયો રિવાજ? થોડોક મગજ ઉપર જોર આપો એટલે યાદ આવશે કે કયો એવો રિવાજ છે જે પરંપરાગત હાલ્યો આવે છે. કોઈ વ્યક્તિ દોડે છે, પ્રગતિના રસ્તા પર જાય છે. અમુક વ્યક્તિ એવા હોય કે હવે આનો પગ ભાંગીને આને વાહે રાખી દઈએ, કે આના પગ પકડીને આને પછાડી દઈએ. આ રિવાજ પહેલાંય આવું જ થતું હતું, હાલના સમયમાં આવું જ થાય છે, અને કદાચ આવનારા સમયમાં અમુક લોકોનું કામ આ જ હશે કે મારો હારો આગળ નીકળી ગયો, હવે ગમે તેમ કરીને એને આટીમાં લ્યો અને વાહે ધકેલો. શકુની છે ને એ ષડયંત્ર રચ્યા જ કરશે, એનામાં કોઈ સુધારો નહીં આવે. પણ હું એમ કહું છું, આવા શકુનીને લેટ ગો કરો, આવા લોકોને મોઢાઈ ન દ્યો અને ખાલી કામથી કામ રાખો. આપણે આપણી સીડી છે ને ચડવાની જ રખાય, આવા લોકો પર ધ્યાન ન દેવાય. આ લોકોનું તો કામ જ છે આપણે આટીમાં લેવાનું, એને ચક્રવ્યૂહ રચવા જ દેવાય. ચક્રવ્યૂહમાં જવાય નહીં વાલા, નકર આપણે એટલા પછાડીને પાડે ને કે આપણે તો માથું ખંજોળતા રહી કે આપણને આમાં નાખ્યા કોને. હા, આવા વધારે પડ્યા છે. તમે માનો કે ના માનો, અમારી ઉપર તો આવા હાલતા અનુભવ થતા હોય.